ઇલેક્શન સમયે તમામ જે ઉમેદવાર નેતાઓ છે તેઓ મતદારોને રીઝવવા માટે અલગ અલગ કામ કરતા હોય છે, તેમને ચા નાસ્તા કરાવતા હોય છે, પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે ને આ દરમિયાન તમામ જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે તેમના દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને તેવામાં ચૂંટણીના પ્રચારમાં ભજીયા પાર્ટી જામી છે। ભાજપ કોંગ્રેસના 38 ઉમેદવારે ચા પાણી નાસ્તા અને જમણ પાછળનો ખર્ચો જાહેર કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ચા પાણી અને નાસ્તાની પાછળ 15.30 લાખનો ખર્ચો કર્યો, તો જૂનાગઢના બંને ઉમેદવારે પ્રચાર દરમિયાન 64,000 ભજીયા ખવડાયા છે। 64,000ના ભજીયા ખવડાવવામાં આવ્યા, તો ભાજપના 18 ઉમેદવારે પ્રચાર દરમિયાન 42 લાખનો નાસ્તો કરાવ્યો। કુલ જે નાસ્તાની આપણે વાત કરીએ તો કોંગ્રેસ આપના 20 ઉમેદવારોએ પ્રચારમાં નાસ્તા પાણીની પાછળ 22 લાખ ખર્ચ્યા છે તેવું સામે આવ્યું છે। ચૂંટણી પ્રચારમાં નાસ્તા પાછળ આટલો જે બેસુમાર ખર્ચો કરવામાં આવ્યો છે તે હાલ માહિતી સામે આવી રહી છે।